આમ કહું બાનન કસારીને આજે ભાઈ આપણે આવી ગયા હતા નવજીવન હોસ્પિટલમાં. નવજીવન હોસ્પિટલ દિયોદર બનાસ મોલની ઉપર આવેલી છે અને આ નવજીવન હોસ્પિટલની અંદર ગાયનેક વિભાગ છે. હોસ્પિટલ બીજા માળે છે એટલે લિફ્ટની સુવિધા ફૂલ છે એટલે ચિંતા રહેશે નહીં તમારે ભાઈ. લિફ્ટમાં ચડીને એમ કહેવાય બીજા ફ્લોર ઉપર આયા અને આવી ગયા આપણે હોસ્પિટલમાં. તો બારે સરસ મજાની બેઠક વ્યવસ્થા છે. આ છે રિસેપ્શન. પછી આપણે હેડ્યા ડોક્ટર સાહેબના ચેમ્બરની અંદર ને ડોક્ટર સાહેબનું નામ છે ડોક્ટર કુમાર દેસાઈ જે એમબી ડીજીઓ છે. તો હું કેબિનમાં બેઠા બધી ચર્ચા કરી સાહેબ જોડે. સાહેબના અનુભવની વાત કરું તો સાહેબ પહેલા એપલ હોસ્પિટલ મહેસાણાની અંદર હતા અને હવે દિયોદરની અંદર આવી ગયા છે. તો ભાઈ ડોક્ટર સાહેબનો સ્વભાવ સારો છે અને આપણને શાંતિથી સમજાવે છે. આ બાજુ ગણપતિ દાદા બેઠેલા છે અને અમે આગળ ગયા જનરલ રૂમની અંદર. તો જનરલ રૂમની અંદર જોયું તો સરસ મજાની સુવિધા છે અને એકદમ ચોખ્ખાઈ છે. ઘણા બધા બેડ છે. પછી ભાઈ આપણે ઓટો માર્યો સ્પેશિયલ ડિલક્સ રૂમ હતો અહીંયા ઠકાણ. હોસ્પિટલની ચોખ્ખાઈ ભાઈ ખૂબ સારી જોવા મળી આપણને. હવે સાહેબ શું શું ટ્રીટમેન્ટ કરે છે એની વાત કરું તો સાહેબ છે લેપ્રોસ્કોપીની સુવિધા 3D અને 4D સોનોગ્રાફી જે ખોડ ખાપણ વાળી સોનોગ્રાફી આવે જેના માટે આપણે બહાર જવું પડતું એ હવે આપણા દિયોદરની અંદર થઈ જશે. નોર્મલ ડિલિવરી તથા સિઝેરિયનની સુવિધા પણ ઉપલબ્ધ છે. જોખમી પ્રેગ્નન્સી તથા ડિલિવરીની પણ સુવિધા ઉપલબ્ધ છે. ગર્ભાશયનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું પણ ઓપરેશન સાહેબ કરી આપે છે અને મેડિકલ સુવિધા પણ અંદર જ ઉપલબ્ધ છે. તો આપણે મેડિકલે ચા પાણી કર્યા. હવે આટલી બધી સુવિધા આ નવજીવન હોસ્પિટલની અંદર છે તો આપણે બહાર શું કરવા જવું પડે અને ડોક્ટર અનુભવીએ છે પાછા. તો એકવાર અવશ્ય મુલાકાત લઈ શકો છો. જય માતાજી.